વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ફિઝિક્સના લેક્ચરની અંદર જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ન્યુક્લિયસ, એને આપણે આગળ વધારીએ છીએ. હવે એની અંદર નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈએ તો આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, એનો વિશિષ્ટ સાપેક્ષવાદ, એની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા. હવે એની અંદર આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદમાં એવું છે કે પહેલા એવું માનવામાં આવતું કે દળ અને ઊર્જા એ બંને અલગ અલગ વસ્તુઓ, મતલબ કે દળ અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે. એવું આ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદની પહેલા માનવામાં આવતું હતું કે દળ અને ઊર્જા એ બંનેનું અલગ અલગ સંરક્ષણ થાય છે, એટલે કે બંને અલગ જ વસ્તુઓ છે. પણ આઈન્સ્ટાઈને એના વિશિષ્ટ સાપેક્ષવાદની અંદર એવું કહ્યું કે દળ એ ઊર્જાનું જ બીજું સ્વરૂપ છે. આઈન્સ્ટાઈને એના વિશિષ્ટ સાપેક્ષવાદની અંદર એવું જણાવ્યું કે દળ એ જ ઊર્જાનું બીજું સ્વરૂપ છે. મતલબ કે દળ તથા ઊર્જાનું એને એવું કીધું કે ગતિ ઊર્જા જેવી કોઈ બીજી ઊર્જામાં રૂપાંતર થાય છે. બરાબર છે? અહીંયા આગળ શું થાય છે તો કે દળ તથા ઊર્જાનું ગતિ ઊર્જા જેવી કોઈ બીજા પ્રકારની ઊર્જાની અંદર રૂપાંતર થઈ શકે છે, અથવા તો કોઈ ઊર્જાનું દળના સ્વરૂપમાં પણ રૂપાંતર થઈ શકે છે. આવું આઈન્સ્ટાઈને એના વિશિષ્ટ સાપેક્ષવાદની અંદર આપણને કહ્યું. તો ફરી એકવાર જોઈએ તો કે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ શું છે? તો કે આઈન્સ્ટાઈને એના વિશિષ્ટ સાપેક્ષવાદની અંદર એવું જણાવ્યું કે દળ એ જ ઊર્જાનું એક બીજું સ્વરૂપ છે. દળ તથા ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જા જેવી, એટલે એવું નહીં કે માત્ર ગતિ ઊર્જા કે ગમે તે પ્રકારની ઊર્જા તમે લઈ લો, બરાબર? તો કે દળ અને ઊર્જાનું ગતિ ઊર્જા જેવી, એટલે કે બીજા પ્રકારની કોઈ પણ ઊર્જાની અંદર એનું રૂપાંતર થઈ શકે છે. તથા આવી બીજી કોઈ ઊર્જા હોય તો એ ઊર્જાનું દળની અંદર રૂપાંતર થઈ શકે છે, જેને આપણે વાઇસ વર્સા કહી શકીએ કે દળનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે અને ઊર્જાનું દળમાં પણ રૂપાંતર થઈ શકે છે. તો આવો એક વિશિષ્ટ સાપેક્ષવાદ આઈન્સ્ટાઈને આપ્યો, જેને આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ કહેવામાં આવે છે. બરાબર? હવે તો આઈન્સ્ટાઈન તો અહીંયા આગળ દળ અને ઊર્જાની સમતુલ્યતા જે આપણે અહીંયા આગળ દર્શાવી છે કે દળ એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે. મતલબ કે અહીંયા આગળ આપણે દળ અને ઊર્જાની એક સમતુલ્યતા દર્શાવી છે. તો એ દળ અને ઊર્જાની સમતુલ્યતા એક સૂત્ર વડે અહીંયા આગળ એને આઈન્સ્ટાઈને દર્શાવી, જે સૂત્રને અહીંયા આગળ આપ્યું છે E mc². આ સૂત્ર વડે એને શું કર્યું તો કે દળ અને ઊર્જાની સમતુલ્યતા દર્શાવી કે દળ એ જ ઊર્જાનું બીજું સ્વરૂપ છે, બરાબર? અને ઊર્જાનું દળ સ્વરૂપમાં તથા દળનું ઊર્જાના સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. હવે તો અહીંયા આપણે આ સૂત્ર આપ્યું E mc², જ્યાં E એટલે આપણે એને એનર્જી, ઊર્જા તરીકે લઈએ છીએ, m એ દળ છે અને c એટલે કે પ્રકાશનો શૂન્યાવકાશની અંદર વેગ, એટલે કે પ્રકાશનો હવાની અંદર વેગ બતાવે છે. અને જેનું મૂલ્ય આપણને ખબર છે તો કે c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થાય છે. બરાબર? હવે તો એને આગળ કહ્યું કે ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર આ નિયમ એવું જણાવે છે કે જો દળ સાથે સંબંધિત ઊર્જાનો સમાવેશ કરવામાં આવે, દળ સાથે સંબંધિત ઊર્જાનો જો આપણે સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઊર્જા
અને અંતિમ ઊર્જા એ સમાન હોય છે. આઈન્સ્ટાઈને બીજું એવું પણ જણાવ્યું અહીંયા આગળ કે જો દર સાથે સંબંધિત ઊર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જા સમાન હોય છે. હવે આ હકીકતમાં આપણે જોઈએ તો ઊર્જા સંરક્ષણનો નિયમ છે. ઊર્જા સંરક્ષણનો નિયમ છે. કેમ કે ઊર્જા સંરક્ષણનો નિયમ એવું બતાવે છે, એનર્જી કન્ઝર્વેશન લો જેને કહેવાય છે. ઊર્જા સંરક્ષણનો નિયમ એવું બતાવે છે કે નવી ઊર્જા ઉત્પન્ન થતી નથી કે ઊર્જાનો કોઈ નાશ થતો નથી. ઊર્જાનો હંમેશા શું થાય છે તો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર હંમેશા રૂપાંતર થાય છે. આવો ઊર્જા સંરક્ષણનો નિયમ બતાવે છે. તો અહીંયા આગળ પણ એ જ વસ્તુ છે. અહીંયા આગળ એ જ વસ્તુ છે અને આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ કેવો હોય તો કહી શકીએ છીએ. બરાબર? એને શું બતાવ્યું તો કે ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર જો આપણે દર સાથે સંબંધિત ઊર્જાનો જો સમાવેશ કરીએ છીએ તો પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જા કેવી રહે છે? એક સમાન રહે છે. અને ક્યારે એક સમાન હોય? જ્યારે નવી ઊર્જા ઉત્પન્ન થતી ના હોય કે ઊર્જાનો નાશ ના થતો હોય. માત્ર શું થાય તો કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર માત્ર ને માત્ર શું થતું હોય છે? રૂપાંતર જ થતું હોય છે. તો એનો મતલબ શું થયો તો કે જે ઊર્જા રહેલી છે યુનિવર્સની અંદર એ બધી ઊર્જા કેવી રહે છે? એક સમાન રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે. અને આ જે વિભાવના કહેવાય છે, આ જે વસ્તુ આપણે મતલબ કે આ જે આઈન્સ્ટાઈનનો જે વિશિષ્ટ સાપેક્ષવાદ છે એ ન્યુક્લિયસના દળ તથા ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સમજવામાં ખૂબ જ મહત્વનું છે. બરાબર? તો કે આ જે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ જે છે એ ન્યુક્લિયસના જે દળો છે એ તથા ન્યુક્લિયસની એકબીજા સાથેની જે આંતરક્રિયા થાય છે એ સમજવામાં આ વિભાવના જે કહેવાય છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આ છે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. બરાબર? તો આ આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ જે છે એટલે શું દર્શાવે છે સાપેક્ષવાદ? તો કે દળ એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે. દળનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે તથા ઊર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે. ત્યારબાદ એક નવો ટોપિક આપણે લઈએ તો કે ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવો. નવો ટોપિક જોઈએ તો એમાં શું બતાવ્યું છે કે ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવો તથા તેની બંધન ઊર્જાનું સૂત્ર મેળવો. ચલો હવે ન્યુક્લિયસની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ન્યુક્લિયસ એ ન્યુટ્રોન અને પ્રોટોન નો બનેલો છે. ન્યુક્લિયસ એ ન્યુટ્રોન અને પ્રોટોન નો બનેલો છે. તો એનાથી સીધી વસ્તુ એ છે કે ન્યુક્લિયસનું દળ આપણે જો લેવું હોય તો એ ન્યુટ્રોન અને પ્રોટોનના દળના સરવાળા જેટલું થશે. બરાબર? તો અહીંયા આગળ ન્યુક્લિયસનું જો દળ આપણે લેવું હોય તો એ શું કહેવાશે તો કે ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત એટલે કે પોતપોતાના ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું થાય. તો એ શું કહેવાય? આપણા ન્યુક્લિયસનું દળ. કેમ કે ન્યુક્લિયસની અંદર શું રહેલું છે? ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસનું દળ જો આપણે જોઈએ તો એ ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું થશે. બરાબર? તો હવે અહીંયા પર બીજી એક વસ્તુ એવું કહેવા માંગે છે કે ન્યુક્લિયસનું દળ આપણે લઈએ છીએ કેપિટલ M જેને કહ્યું છે કે ન્યુક્લિયસનું દળ એના ઘટક કણો એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોન. ન્યુક્લિયસનું દળ એના ઘટક કણોના મુક્ત અવસ્થાનોના કુલ દળ કરતાં ઓછું હોય છે. એટલે અહીંયા આગળ એક બીજી વસ્તુ એવું કહેવા માંગે છે કે જો આ પ્રોટોન અને ન્યુટ્રોન એ મુક્ત અવસ્થામાં હોય, જો પ્રોટોન અને ન્યુટ્રોન એ મુક્ત અવસ્થામાં હોય તો ન્યુક્લિયસનું દળ એ મુક્ત અવસ્થામાંના
ઓછું હોય, બરાબર. શું કીધું છે જોઈ લો કે જો ન્યુક્લિયસનું દળ m તેના ઘટક કણો એટલે ન્યુટ્રોન અને પ્રોટોન એના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું જ હોય છે. તો હવે પહેલા આપણે શું કીધું અહીંયા આગળ તો કે ન્યુક્લિયસનું દળ કેટલું હોય તો કે ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું. પણ અહીંયા આગળ બીજી એક વસ્તુ એ આવે છે કે જો આ પ્રોટોન અને ન્યુટ્રોન એ મુક્ત અવસ્થાની અંદર હોય, પ્રોટોન અને ન્યુટ્રોન એ મુક્ત અવસ્થામાં હોય ત્યાં એ વખતે ન્યુક્લિયસનું દળ કેવું હોય પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું નહીં પણ એ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા કરતાં ઓછું હોય. કઈ અવસ્થામાં? જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં હોય ત્યારે. તો ફરી એકવાર રિપીટ કરું છું આને કે ન્યુક્લિયસનું દળ કેપિટલ M તેના ઘટક કણો એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું હોય છે. કે જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન એ મુક્ત અવસ્થાની અંદર હોય ત્યારે ન્યુક્લિયસનું દળ એ બંને એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા કરતાં ઓછું હોય છે. હવે ધારો કે આપણે એક ન્યુક્લિયસ લઈએ છીએ, એને આપણે આવું કહીએ છીએ x z a. આવો આપણે એક ન્યુક્લિયસ લીધો છે અને આ ન્યુક્લિયસનું દળ આપણે કેપિટલ M કહી દઈએ છીએ અને મુક્ત અવસ્થાની અંદર પ્રોટોનનું દળ, એક પ્રોટોનનું દળ આપણે mt કહીએ છીએ, માસ ઓફ પ્રોટોન, અને એક ન્યુટ્રોનનું દળ આપણે mn કહીએ છીએ, માસ ઓફ ન્યુટ્રોન. બરાબર. જો આવું હોય તો આપણે એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનું દળ લીધું છે અને જો આવું હોય તો હમણાં જ આપણે જે સ્ટેટમેન્ટ આપ્યું સ્ટેટમેન્ટ પ્રમાણે જોવા જઈએ તો ન્યુક્લિયસનું દળ કેપિટલ M, ન્યુક્લિયસનું દળ કેપિટલ M એ પ્રોટોન અને ન્યુટ્રોનના કેવા મુક્ત અવસ્થામાં, તો પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ એટલે સરવાળો કર્યો કુલ દળ કરતાં ઓછું હોય છે. ન્યુક્લિયસનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું હોય છે. હવે તમને પ્રશ્ન એ થશે કે અહીંયા આગળ કેમ z અને n ને અહીંયા આગળ એની સાથે ગુણાકાર કર્યો છે? તો z નો મતલબ એવો થશે કે નંબર ઓફ પ્રોટોન અને n નો મતલબ એવો થશે નંબર ઓફ ન્યુટ્રોન. બરાબર. અહીંયા આગળ આપણે 1 નું લીધું છે, mp એટલે માસ ઓફ પ્રોટોન એકનું જ, mn એટલે માસ ઓફ ન્યુટ્રોન એકનું જ. પણ એવા ઘણા પ્રોટોન અને ઘણા ન્યુટ્રોન હશે ન્યુક્લિયસની અંદર, તો જેટલા પ્રોટોન હોય એને z કયો પરમાણુ ક્રમાંક અને n જે કહેવાય છે આપણે ન્યુટ્રોન ક્રમાંક જેને કીધું છે આપણે એટલે કે ન્યુટ્રોનની સંખ્યા, તો એની સંખ્યાને આપણે એની સાથે એના દળ સાથે ગુણાકાર કર્યો છે અને એ કેવી થશે તો કે ન્યુક્લિયસ જે છે ને એના કરતાં ન્યુક્લિયસના દળ કરતાં આ વધી જશે. બરાબર. આ ઉપરના સ્ટેટમેન્ટ ઉપરથી આપણે આ બતાવ્યું છે કે ન્યુક્લિયસનું દળ કેપિટલ M લેસ ધેન ઓછું છે કયું તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના દળના સરવાળા કરતાં. જ્યાં કેપિટલ M તો આપણને ખબર છે કેપિટલ M કેમ કે જો આપણે આના ઉપરથી લેવું હોય તો આના ઉપરથી કેપિટલ M બરાબર શું આવે a - z. a એટલે ન્યુક્લિયોન કહેવાય પરમાણુ દળાંક, માઈનસ z પરમાણુ ક્રમાંક, તો આપણને એના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા મળે. ગયા લેક્ચરમાં આપણે આ બધું ભણ્યા છે. બરાબર. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ન્યુક્લિયોન, ન્યુટ્રોન ક્રમાંક. બરાબર. એ બધું આપણે ભણ્યા છે. હવે દળ ક્ષતિ કોને કહેવાય છે તો કે ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ, ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે. ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ એટલે કે આ થશે અને ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ધ્યાન રાખજો પરીક્ષા માટે. દળ ક્ષતિ તો કે
ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ, ઘટક કણો એટલે ન્યુટ્રોન અને પ્રોટોન, એનું કુલ દળ એટલે બંનેના દળનો સરવાળો, અને ન્યુક્લિયસના દળના તફાવતને એમાંથી ન્યુક્લિયસનું દળ કેપિટલ M માઈનસ કરવાનું છે, એટલે કે બંનેના તફાવતને દળ ક્ષતિ કહેવામાં આવે છે, અને દળ ક્ષતિને ડેલ્ટા M વડે દર્શાવીએ છીએ. દળ ક્ષતિને ડેલ્ટા M વડે દર્શાવીએ છીએ. તો ડેલ્ટા M બરાબર ZMP પ્લસ અહીંયા M ની જગ્યાએ આપણે A Z મૂકી દીધા છે. ન્યુટ્રોન ક્રમાંક એટલે A Z Mn માઈનસ ન્યુક્લિયસનું દળ, માઈનસ ન્યુક્લિયસનું દળ. તો આના ઉપરથી આપણને શું મળે છે? તો આના ઉપરથી આપણને દળ ક્ષતિનું સૂત્ર મળે છે. શાનું સૂત્ર મળે છે? દળ ક્ષતિ. યાદ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે દળ ક્ષતિ. દાખલા માટે પણ આના ઉપરથી મલ્ટી ચોઇસ ક્વેશ્ચન પણ પૂછાય. તો કે ન્યુક્લિયસના ઘટક કણોનું દળ અને ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીં આગળ એનાથી આગળ જોઈએ તો આપણે તો કે આઈન્સ્ટાઈનની દળ અને ઊર્જાની જે સમતુલ્યતા છે, આઈન્સ્ટાઈનની દળ અને ઊર્જાની સમતુલ્યતા ઉપરથી દળ ક્ષતિ ડેલ્ટા M ને સમતુલ્ય ઊર્જા ડેલ્ટા mc² ઉત્સર્જિત થાય છે. આને આપણે શું કર્યું? તો કે આઈન્સ્ટાઈનના સમતુલ્યતાના સૂત્ર સાથે સરખાવીએ છીએ. બરાબર. તો કે અહીંયા દળ ક્ષતિ જે છે એ દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા M એને સમતુલ્ય ઊર્જા તો કે ડેલ્ટા mc² એ ઉત્સર્જિત થાય છે, એવું અહીંયા આગળ કહેવામાં આવે છે. હવે એના ઉપરથી એક તારણ આપણને મળે છે, એ જોઈએ તો કે Z જેટલા પ્રોટોન અને N જેટલા ન્યુટ્રોનને ભેગા કરવાથી જે ન્યુક્લિયસ બને, એ તો આપણને ખબર છે કે ન્યુટ્રોન અને પ્રોટોનથી ન્યુક્લિયસ બને છે. તો કે Z જેટલા પ્રોટોન અને N જેટલા ન્યુટ્રોનને ભેગા કરવાથી જે ન્યુક્લિયસ બને છે તેના દળમાં ડેલ્ટા M જેટલો ઘટાડો થાય છે. ન્યુક્લિયસના દળમાં ડેલ્ટા M જેટલો ઘટાડો થાય છે. કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોનના વ્યક્તિગત મુક્ત અવસ્થાનું જે દળ છે, બરાબર, એમાંથી જે ન્યુક્લિયસ બનાવ્યું તો શું થયું? દળની અંદર ઘટાડો થયો. કેમ કે પહેલા એનું વ્યક્તિગત આ દળ આટલું હતું, બરાબર. હવે એમાંથી આપણે આ M દળનું ન્યુક્લિયસ બનાવ્યું તો શું થયું? તો ડેલ્ટા M જેટલો તફાવત મળશે, તેની અંદર ડેલ્ટા M જેટલો ઘટાડો થાય છે. અને દળ અને ઊર્જાની સમતુલ્યતા ઉપરથી હવે આ ડેલ્ટા M જેટલો ઘટાડો થાય છે, તો જ્યારે ન્યુક્લિયસ આપણે બનાવીએ છીએ ને એ વખતે શું થાય છે? તો કે ડેલ્ટા mc² જેટલી ઊર્જા ઉત્સર્જિત થાય છે. ડેલ્ટા mc² જેટલી ઊર્જા શું થાય છે? ઉત્સર્જિત થાય છે. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ને ભેગા કરીને એક ન્યુક્લિયસ બનાવીએ છીએ ત્યારે. તો એ વખતે શું થાય છે? તો કે એના દળની અંદર ડેલ્ટા M જેટલો ઘટાડો થાય છે અને ડેલ્ટા mc² જેટલી ઊર્જા ઉત્સર્જિત થાય છે. હવે એનાથી ઉલટું આપણે જો લઈએ, આ કેસમાં આપણે શું કર્યું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરીને એક ન્યુક્લિયસ બનાવ્યું. તો એ વખતે ડેલ્ટા mc² જેટલી ઊર્જા ઉત્સર્જિત થઈ અને એના દળમાં ડેલ્ટા M જેટલો ઘટાડો. હવે એનાથી ઉલટું આપણે જો લઈએ, મતલબ કે જો M દળનું એક ન્યુક્લિયસ છે અને એ ન્યુક્લિયસમાંથી જો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા છે, કે M દળનું એક ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસમાંથી જો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો બહારથી આપણે શું કરવું પડે? એને ઊર્જા આપવી પડે. કેટલી? તો કે ડેલ્ટા mc² જેટલી ઊર્જા બહારથી આપવી પડે. બરાબર. ડેલ્ટા mc² જેટલી ઊર્જા આપણે બહારથી આપવી પડે છે અને આ ઊર્જાને શું કહેવાય છે? તો કે ન્યુક્લિયસની બંધન ઊર્જા કહેવાય છે. આ ઊર્જાને ન્યુક્લિયસની બંધન ઊર્જા કહે છે અને એનો સિમ્બોલ આપણે આપીએ છીએ Eb. ન્યુક્લિયસની બંધન ઊર્જા, એનો સિમ્બોલ આપણે આપીએ છીએ Eb. બરાબર છે. તો અહીંયા આગળ બંધન ઊર્જા એટલે ડેલ્ટા mc² થશે. કેમ કે ન્યુક્લિયસને
છૂટા પાડવા માટે પ્રોટોન અને ન્યુટ્રોનમાં આપણે બહારથી એક ઊર્જા આપવી પડે છે કે અને એ ઊર્જા કેટલી મળે છે ડેલ્ટા mc² જેટલી અને એ બહારથી જે ઊર્જા આપણે આપીએ છીએ એ ઊર્જાને કહેવાય છે ન્યુક્લિયસની બંધન ઊર્જા કહેવાય છે જેને EB કહેવાય છે તો માટે બંધન ઊર્જા EB બરાબર ડેલ્ટા mc² મળે છે હવે અહીં આગળ એની વ્યાખ્યા એને આપી છે તો વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરીને અમુક વિદ્યુતભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો તે પ્રક્રિયામાં EB જેટલી ઊર્જા મુક્ત પણ થાય છે હવે આ તો આપણે છૂટા પાડવાની વાત કરી પણ જો ભેગા કરવાની વાત કરીએ તો પણ એની અંદર અહીંયા આપણે જોયું કે ડેલ્ટા mc² જેટલી ઊર્જા મુક્ત થાય છે અને ડેલ્ટા mc² જેટલી ઊર્જા એટલે બંધન ઊર્જા તો કે EB બંધન ઊર્જા મુક્ત થાય છે જેને ન્યુક્લિયસની બંધન ઊર્જા કહેવાય છે તો બે રીતે આની વ્યાખ્યા બની શકે છે એક ન્યુક્લિયસને છૂટા પાડીએ ત્યારે બહારથી જે ઊર્જા આપીએ એને પણ બંધન ઊર્જા કહેવાય અને ન્યુક્લિયસને ભેગા કરીએ અને જે ઊર્જા મુક્ત થાય છે એને પણ બંધન ઊર્જા કહેવામાં આવે છે હવે બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા આપણને ખબર છે ન્યુક્લિયોન એટલે A કહેવાય છે જેને બરાબર ન્યુક્લિયોન એટલે A કહેવાય છે બરાબર કે ન્યુટ્રોન અને પ્રોટોનના સરવાળાને ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાના સરવાળાને ન્યુક્લિયોન A કહેવાય હવે ન્યુક્લિયસની બંધન ઊર્જાને ન્યુક્લિયોનની સંખ્યા વડે એટલે કેપિટલ A ન્યુક્લિયોનની સંખ્યા વડે આપણે જો ભાગીએ તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા મળે છે બરાબર તો કે ન્યુક્લિયસની બંધન ઊર્જાને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જેને EBN આપણે કહીએ છીએ EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN બરાબર EB/A એટલે કે બંધન ઊર્જાને A વડે ભાગીએ A એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા વડે તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા મળે છે અને આ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ છે એવું કહેવા માંગે છે બરાબર હવે આના ઉપર હવે તો આ પ્રશ્ન આપણો કયો હતો તો કે ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ધ્યાન રાખજો અને એની બંધન ઊર્જાનું સૂત્ર મેળવો અને બંધન ઊર્જાનું સૂત્ર એ એક્ઝામ્પલ ની અંદર પણ કામ લાગે છે બરાબર એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન હોય તો એની અંદર પણ આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે કેમ કે બંધન ઊર્જા શોધવાનું પણ કહે છે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા શોધવાનું પણ પૂછાઈ શકે છે બરાબર છે હવે છેલ્લો એક થિયરી આપણે લઈએ છીએ આની અંદર કે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરી તેની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો તો અહીંયા આગળ આકૃતિની અંદર આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા મેં ફક્ત બંધન ઊર્જા લખ્યું છે પણ તમારે સમજી લેવાનું કે આ બંધન ઊર્જા એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા છે જેને આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવે છે ધ્યાન રાખજો આ ઊર્જાને જૂલમાં નહીં પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવી છે અને આ બાજુ x એક્સિસમાં આપણે પરમાણુ દળાંક કેપિટલ A લીધેલો છે બરાબર હવે જુદા જુદા તત્વો માટે જુદા જુદા કેટલાક તત્વો માટે આપણે એનો આલેખ દોર્યો છે તો અહીંયા આગળ આપણે હાઇડ્રોજનથી શરૂઆત કરી છે અને એનો જે આલેખ આપણને આપ્યો છે એ આલેખ આપણે દોર્યો છે જુદા જુદા તત્વો માટે હાઇડ્રોજન છે હિલિયમ છે નાઇટ્રોજન છે ઓક્સિજન લીધો છે કાર્બન સલ્ફર ફેરસ મોલિબ્ડેનમ ટંગસ્ટન ને ગોલ્ડ ને યુરેનિયમ ને બધા માટે આપણે જુદા જુદા તત્વો માટે આપણે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો એક આલેખ આપણે દોર્યો છે અને આના ઉપરથી આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોવાની છે તો સૌથી પહેલી લાક્ષણિકતા આપણે જોઈએ તો કે મધ્ય ગાળાના પરમાણુ દળાંક હવે મધ્ય ગાળાના પરમાણુ દળાંક તો એને કેટલો લીધો
બંધન ઊર્જા લગભગ અચળ રહે છે. એટલે લગભગ આપણે અહીંયાથી માંડીને જોઈએ, અહીંથી માંડીને અહીંયા સુધી આપણે જોઈએ તો એ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જે કહેવાય છે એ લગભગ અચળ કીધી છે. ધ્યાન રાખો, લગભગ અચળ કીધી છે. એકદમ અચળ, એકદમ સીધી લાઈન, આવી સ્ટ્રેટ લાઈન ની વાત નથી કરી. અચળ એટલે તો એકદમ સ્ટ્રેટ લાઈન, સીધી લાઈન, પણ લગભગ અચળ જેવી કહી છે. બરાબર. હવે અહીંયા આગળ તો એના ઉપરથી અમે એવું નક્કી કર્યું કે ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા જે છે ને એ પરમાણુ ક્રમાંક ઉપર આધારિત નથી. ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા એ કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંક ઉપર આધારિત નથી એવું આપણને કહેવામાં આવે છે. હવે આ આલેખની અંદર સૌથી મહત્તમ મૂલ્ય ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જાનું સૌથી મહત્તમ મૂલ્ય જે છે એ 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયર. ન્યુક્લિયર દીઠ કીધું એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયર. અને એ કોના માટે છે તો ફેરસ આયન માટે છે. લોખંડ ફેરસ આયન માટે એ ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જાનું મહત્તમ મૂલ્ય આપણને મળે છે. બરાબર. બીજી વસ્તુ અહીં આગળ એવું કહે છે કે હલકા ન્યુક્લિયસ. હવે હલકા ન્યુક્લિયસમાં એને શું કીધું તો કે જેનો પરમાણુ કળાક 30 થી ઓછો અને ભારે ન્યુક્લિયસ એટલે કે જેનો પરમાણુ કળાક 170 થી વધારે છે એવા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય નાનું મળે છે. તો જો અહીં આગળ 30 થી જેમ નીચે આપણે આમ જઈએ આ બાજુ તો એની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય નાનું છે. અને જેમ અહીં આગળ 170 થી આગળ જઈએ, માની લો કે અહીંથી જેમ આમ જઈએ એમ પણ એનું મૂલ્ય કેવું બનતું જાય છે, આપણને નાનું થતું જાય છે. બરાબર. એટલા માટે એક લાક્ષણિકતા એવી કહી કે હલકા ન્યુક્લિયસ એટલે કે જેનો પરમાણુ કળાક 30 થી નાનો છે એવા અને ભારે ન્યુક્લિયસ એટલે કે જેનો પરમાણુ કળાક 170 થી વધારે છે એવા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય નાનું છે એવું આપણને આ લાક્ષણિકતાની અંદર કહે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો અહીંયા સુધી આપણે શું ભણ્યા એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ આપણે ભણ્યા, જેના ઉપરથી આપણને દળ ઊર્જાની સમતુલ્યતાનું એક સૂત્ર મળે છે, E = mc². બરાબર. ત્યારબાદ આપણે ન્યુક્લિયસની દળ ક્ષતિ અને એની બંધન ઊર્જાનું સૂત્ર મળ્યું. તો ન્યુક્લિયસની દળ ક્ષતિ તો કોને કહેવાય છે તો કે ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહેવાય છે. એટલે દળ ક્ષતિને આપણે ડેલ્ટા m વડે દર્શાવીએ છીએ. તો એના ઉપરથી આપણને એનું સૂત્ર મળે છે. હવે બંધન ઊર્જા લેવી હોય તો કે ન્યુક્લિયસ જે m દળનું ન્યુક્લિયસ છે એમાંથી આપણે જો ન્યુટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા હોય તો બહારથી આપણે ઊર્જા આપવી પડે અને એ ઊર્જા થશે ડેલ્ટા mc² જેટલી. તો એ ઊર્જાને કહેવાય છે બંધન ઊર્જા. અને બંધન ઊર્જા E બરાબર ડેલ્ટા mc². બરાબર. જે રીતે છૂટા પાડવા માટે આપણે બહારથી ઊર્જા આપીએ એ રીતે જો આપણે ભેગા કરીએ તો ઊર્જા મુક્ત થાય. અને મુક્ત થતી ઊર્જા પણ કેટલી હોય ડેલ્ટા mc². તો એને પણ બંધન ઊર્જા કહેવાય છે. ત્યારબાદ જોયું આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા. તો કે બંધન ઊર્જાને A એટલે કે ન્યુક્લિયન વડે ભાગીએ તો આપણને ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા મળે છે. ત્યારબાદ છેલ્લે આપણે જોયું કે ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળનો આપણે આલેખ જોયો અને આલેખ ઉપરથી આપણે કેટલીક એની લાક્ષણિકતાઓ જોઈ. બરાબર છે. તો અહીંયા સુધી આપણે આપણા લેક્ચરને રાખીએ છીએ. થેન્ક્સ ટુ ઓલ.